તો વાત કરીએ ભરૂચની તો ભરૂચના કાવીઠા ગામે યુવક આત્મહત્યાનો મામલો જ્યાં સાંસદ અને ધારાસભ્યએ પરિવારની મુલાકાત લીધી છે। નબીપુર પીઆઈ સહિત 3 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે કીર્તન વસાવાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરેલ હતો, જ્યાં પોલીસે દારૂના કેસમાં ફસાવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। જ્યાં હોસ્પિટલમાં પરિવારજને ભારે હોબાળો મચાવ્યો હતો, ત્યારે હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ મિસ્ટર પરમાર તથા તેમનો જમાદાર અને પોલીસ કોન્સ્ટેબલ સ્ટાફ એ કવિઠા ગામના કીર્તનભાઈ વસાવા ને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો ને અનેક પ્રકારનો એના પર ત્રાસ ગુજાર્યો, ધમકીઓ આપી। આ ભાઈ કીર્તનભાઈ કે 6 મહિનાથી કોઈ પણ પ્રકારનો ધંધો કરતો નથી, છતાં પણ કોઈને કોઈ રીતના એને મનાવવાનો પ્રયત્ન કરે। અને એટલું જ નહીં કે એની જે દીકરી છે, જવાન દીકરી, એને 2-3 દિવસ પહેલા રાત્રે બોલાવી હતી 2 વાગે વગર પોલીસ કોન્સ્ટેબલ વગર, ને એને પણ રાત્રે ટોર્ચરિંગ કર્યું, અનેક પ્રકારના એને ધમકી આપી અને એવા શબ્દો બોલ્યા કે મારાથી કહી ના શકાય એવા પ્રકારના એ છોકરીને એ ટોર્ચરિંગ કર્યું। આ પીઆઈ પરમારે 1 મહિના પહેલા નબીપુર પોલીસ સ્ટેશનમાં આવતું ગામ આપણે નિકોરા ગામે અમારા જિલ્લા પંચાયતના સભ્ય, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સભ્ય ભાવનાબેનના ઘરે એમના નાની બેનનું લગ્ન હતું, છતાં પણ એ લગ્નના 3 દિવસ બાકી હતા અને ઘરમાં ઘૂસી ગયો, બધું સામાન રફે તફે કરી નાખ્યું, તો કશું કઈ મળ્યો ના। અને મને સમજાતું નથી કે જેના તે પ્રસંગની જિલ્લા પંચાયતના સભ્ય છે એના ઘરમાં આ પ્રકારનું કઈ રીતના ખોટી રીતના ઘરમાં રેડ કરવાનું, ટોર્ચરિંગ કરવાનું, માલ સામાન રફે દફે કરવાનું મને સમજાતું નથી। મારા પપ્પાને એટલી હદે એમને ટોર્ચર કર્યું કે જેનાથી મારા પપ્પા દવા પી ને આત્મહત્યા કરી લીધી છે। જે અંગે એ લોકો એટલી હદે હેરાન કરતા હતા, જે મારા મમ્મી, મારા ફોઈ એને પણ ઉઠાઈને લઈ ગયા હતા, એક દી મને પણ લઈ ગયા હતા અને પછી આવી રીતે પપ્પાને ટોર્ચર કરે કે તું આ ધંધો ચાલુ કર અને પછી પૈસા, બાકી તને હું ગલત રીતે ફસાવીશ અને તને હેરાન કરીશ। ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કાવીઠા ગામના કિરણ ઉર્ફે કીર્તનભાઈ અમૃતભાઈ વસાવા નામના 45 વર્ષના યુવકે ગઈકાલે ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધેલી। એને સારવાર માટે ભરૂચની જીવન જ્યોત હોસ્પિટલમાં લાવવામાં આવેલો અને સારવાર દરમિયાન ડોક્ટરશ્રીએ એને મરણ જાહેર કરેલો। હવે આ જે કીર્તન ઉર્ફે કિરણ વસાવા છે એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા એને વિદેશી દારૂની વેચાણ અને હેરાફેરી કરવાની પ્રવૃત્તિમાં 2 વખત પકડેલો હતો અને એક વખતે જુગારના કેસમાં પણ પકડેલો હતો। આ દરમિયાન એની પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી હતી। હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઇડ નોટ મળેલી અને સુસાઇડ નોટમાં એને પોલીસ દ્વારા એની આ ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એલિગેશન પોલીસ ઉપર કરેલી છે અને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો હતો એવી એક એલિગેશન કરેલી અને પોલીસ